ખોટા સહી સિક્કા કરી અને નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવવાના જે નકલી રેકેટનો પર્દાફાશ છે તે સુરતમાંથી થયો। ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી સિક્કા બનાવી આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે। મૂળ ઓડિશાનો રહેવાસી દીપક પટનાયક નામનો આરોપી કે જેની પોલીસે ધરપકડ કરી છે। આરોપી દીપક 3.5 મહિનાથી ઓફિસ ભાડે રાખી અને આ સમગ્ર રેકેટ ચલાવતો હતો। આરોપી આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો બનાવી અને નામ સરનામાની વિગતોમાં ફેરફાર કરી અને ફોર્મમાં ધારાસભ્ય કુમાર કાનાણી અને અન્ય હોદ્દેદારોના ખોટા સહી સિક્કા બનાવી ગ્રાહકો પાસેથી 200 રૂપિયા આટોપતો હતો। પોલીસે આરોપી પાસેથી ધારાસભ્યના નામના સહી સિક્કા, આધાર કાર્ડ, પ્રિન્ટર, કોમ્પ્યુટર તે ઉપરાંત આધાર કાર્ડ બનાવવામાં જેટલી અન્ય સામગ્રી વપરાતી હતી તે તમામ વસ્તુ પણ જપ્ત કરી છે। અને આ સમગ્ર રેકેટ અંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ખૂબ જ ગંભીર બાબત છે। સરકાર યોજનાનો ખોટી રીતે લાભ લેવા માટે આ પ્રયાસ હોઈ શકે છે, જેથી આ રેકેટની તલસ્પર્શી તપાસ થવી જોઈએ। સરકારી યોજનાનો કોઈ આ રીતે ખોટી રીતે લાભ ન લઈ શકે।